તારીખ 15/8/2025 વાર શુક્રવાર। આદરણીય ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ અંજલિબેન ધવલભાઈ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન 2025-26ના આ શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓ આપણા સમાજનું ઘરેણું છે। દીકરીઓ વગર ઘર સૂનું લાગે અને સમાજ પણ અધૂરો છે। પહેલાંના સમયમાં લોકો દીકરીઓને બોજ સમજતા હતા, પરંતુ આજે સમય બદલાઈ ગયો છે। દીકરીઓ પણ દીકરાઓ જેટલી સક્ષમ છે। તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પછી તે શિક્ષણ હોય, રમતગમત હોય કે પછી અવકાશ વિજ્ઞાન હોય। આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની અને તેમને ભણાવવાની વાત શા માટે કરીએ છીએ? કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકો દીકરીઓના જન્મ પહેલાં તેમને દુનિયામાં આવવા દેતા નથી। આ ખૂબ જ ખોટું છે। દીકરીઓ પણ આ દુનિયામાં જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે। દરેક દીકરી શાળાએ જાય, શિક્ષણ મેળવે અને પોતાના પગ પર ઊભી રહે। જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું નહીં પણ પોતાના પરિવારનું અને સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે। શિક્ષિત દીકરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે। ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે દીકરીઓને બચાવીશું અને તેમને ભણાવીશું અને તેમને ભણવામાં મદદ કરીશું। આભાર।